હવે સમાચાર વિગતવાર. સાકી બગુમરા રોડ પર રાત્રિના અંધકારમાં દિશાસૂચક બોર્ડના અભાવે કાર રોડની બાજુના ખાડામાં પલટી થઈ ગઈ. એક ગામથી બીજા ગામને જોડતા સિંગલ પટ્ટી રોડ પર મોટા ભાગના રસ્તા ઉપર દિશાસૂચક બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે. પરિણામે વાંકા ચૂકા ખેતરાળી વિસ્તારમાંથી પસાર થતા રોડ ઉપર રાત્રિના સમયે વાહન ચલાવવું મુશ્કેલ થઈ પડે છે, જેને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે. આવો જ એક બનાવ નેશનલ હાઈવે નંબર 48 કરણ ગામના પાટિયાથી સાકી ગામથી બગુમરા ગામ જવાના રોડ ઉપર શનિવાર વહેલી સવારના સમયે મુંબઈથી એક પરિવાર સાથે કાર નંબર MH02 EZ4389 પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના અંધકારમાં વાંકા ચૂકા રસ્તા ઉપર કોઈ દિશા સૂચક બોર્ડ નહીં હોવાને કારણે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે પરિવારના કોઈ સદસ્યની ઈજા થઈ નથી અને રાત્રિના સમયે પોતાના સગાઓને ફોન કરી બોલાવતા પોતાના પરિવાર સાથે હેમખેમ ઘરે પહોંચ્યા હતા. રિપોર્ટર ક્રિષ્ના સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા.